નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય અંગ્રેજી પાઠ નંબર 2. પાઠનું નામ છે બ્યુટીફુલ બર્ડ્સ. તો ચાલો જોઈએ. સૌથી પહેલા એક લિસન એન્ડ સિંગ પોએમ આપેલી છે, લિટલ બર્ડ્સ એટલે કે નાના પક્ષી. જોતા જઈએ. Little birds jump up and down. Little bird, don't make a sound. Little bird, tiptoe to me. Little bird, bend your knee. Little bird, peep, peep, peep. Little bird, sleep, sleep, sleep. Little bird, fly to the leaves. Little bird, sit down, please. સરસ. આગળની પ્રવૃત્તિ છે રીડ એન્ડ સ્પીક. અહીંયા અલગ અલગ સેક્શન આપેલા છે, કલર્સ, ત્યારબાદ ફ્રૂટ, ગેમ, ડેઝ, બર્ડ્સ, વ્હીકલ, વેજીટેબલ, ફ્લાવર્સ, એનિમલ, ફર્નિચર. બરાબર. તો કલર્સમાં શું આવે? તો કલર્સમાં છે બ્લેક, વ્હાઇટ, રેડ, યલો, ગ્રીન, પર્પલ. બરાબર, એ બધા કલર્સમાં આવશે. ત્યારબાદ ફ્રૂટ છે, તો ફ્રૂટમાં એપલ છે, પાઇનેપલ, મેંગો, વોટરમેલન, એ બધા ફ્રૂટમાં આવશે. ગેમ્સમાં ક્રિકેટ, ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ. બરાબર, એ બધું છે એ ગેમમાં આવશે. ડેમાં સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, બધા છે એ ડેમાં આવશે. ત્યારબાદ બર્ડ્સમાં છે એ સ્પેરો, ત્યારબાદ છે ડવ, પીજન, સ્પેરો. બરાબર, આ બધા છે એ બર્ડ્સમાં આવશે. આગળ છે વ્હીકલ. વ્હીકલમાં સ્કૂટર, બસ, બરાબર, પ્લેન, હેલિકોપ્ટર, એ બધું વ્હીકલમાં આવે. વેજીટેબલ્સમાં છે પોટેટો છે, ટોમેટો, ચીલી, એ બધું વેજીટેબલ. ફ્લાવર્સમાં છે સનફ્લાવર, લોટસ, બરાબર, ત્યારબાદ મોગરા છે, એ બધું છે એ ફ્લાવર્સમાં આવશે. એનિમલમાં છે એ એલિફન્ટ, ત્યારબાદ ટાઈગર, લાયન, ઝીબ્રા, જીરાફ, ફોક્સ, એ બધા એનિમલ્સમાં આવશે. ત્યારબાદ છે ફર્નિચર. તો ફર્નિચરમાં છે ચેર આવશે, ટેબલ છે, બરાબર, એ બધું છે એ ફર્નિચરમાં આવશે. આગળ એક સરસ મજાની સ્ટોરી આપેલી છે, સ્ટોરી ટાઈમ ધ બિગ ટ્રી. જોતા જઈએ. ધેર વોઝ અ બિગ ટ્રી ઇન અ જંગલ. મેની બર્ડ્સ લીવ ઇન ઇટ. એક મોટું જંગલ હતું અને જંગલમાં એક ઝાડ હતું. એ ઝાડમાં છે ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. બર્ડ્સ એટલે પક્ષીઓ અને લીવડ એટલે રહેવું. ધે મેડ નેસ્ટ ઇન ધ ટ્રી. તેઓ છે, નેસ્ટ એટલે માળો, આ ઝાડમાં છે એ માળો બનાવેલા હતા. ઇન વન સચ નેસ્ટ ધેર વેર 3 બેબી બર્ડ્સ, જેરી, ચીલી એન્ડ કીવી. એક માળામાં છે 3 નાના બચ્ચા, જેરી, બિલી અને કીવી રહેતા હતા. Once their mother and father went in search of food for them. એક દિવસ તેના માતા અને પિતા છે સર્ચ એટલે શોધવા માટે, ફૂડ એટલે ખોરાક, તેના માટે ખોરાક શોધવા માટે છે બહાર ગયા હોય છે. A big black snake came to them and said. એક બિગ એટલે મોટો, બ્લેક એટલે કાળો અને સ્નેક એટલે સાપ. બરાબર, એક મોટો સાપ છે એ ત્યાં આવે છે અને એ કહે છે, શું કહે છે? યમ્મી, યુ આર માય લંચ ટુડે. કહે છે કે આજે તું મારો બપોરનું ભોજન એટલે કે તું મારો કોળિયો થઈ જઈશ. આપણને ખબર છે કે સવારનું જે જમવાનું હોય તો એને આપણે બ્રેકફાસ્ટ કહીએ. બરાબર, બપોરે છે લંચ અને સાંજે ડિનર. તો એ બપોરના ટાઈમેનું જમવાનું છે એને લંચ કહેવાય. એટલે માટે અહીંયા ઉલ્લેખ એ રીતે કરેલો છે કે યુ આર માય લંચ ટુડે, એટલે કે તું મારો આજે બપોરનું ભોજન થઈ જઈશ. બિલી એન્ડ કીવી વેર સ્કેર્ડ એન્ડ જમ્પ આઉટ ઓફ ધ નેસ્ટ.
બિલ્લી ને કીવી છે એ જોર જોરથી આક્રંદ કરે છે અને તે માળામાંથી કૂદકો મારે છે. જેરી ક્રાઇડ લાઉડલી. જેરી છે એ જોર જોરથી રડે છે અને કહે છે કુકુ આંટી, પેરોટ અંકલ, ક્રો અંકલ, પ્લીઝ હેલ્પ અસ. એ કહે છે કુકુ એટલે કોયલ, પેરટ એટલે પોપટ અને ક્રો એટલે કાગડો, એટલે કે તમે બધા છે એ અમારી મદદ કરો. ધીસ સ્નેક વિલ ઈટ અસ. આ સાપ છે અમને ખાઈ જવાનો છે. બિલ્લી એન્ડ કીવી હેવ ફોલ ડાઉન. બિલ્લી અને કીવી છે નીચે પડ્યા છે. તો 3 બચ્ચા હતા એમાંથી એ કહે છે કે બિલ્લી અને કીવી છે એ બંને છે એ નીચે પડ્યા છે અને હું અહીંયા ઝેરી છું. The birds gathered and started picking the snake. બધા પક્ષીઓ છે ગેધર્ડ એટલે ભેગા થવું અને પેકિંગ ધ સ્નેક ઉપર છે હુમલો કરે છે, બરાબર, ચાંચ મારે છે. ધ ક્રુઅલ સ્નેક સ્લાઇડ અવે. અને આ ક્રુઅલ એટલે ઘાતકી જે સાપ હતો એ જતો રહે છે. ધે પુટ બિલ્લી એન્ડ કીવી બેક ઇન ધ નેસ્ટ. તેઓ છે બિલ્લી અને કીવીને છે ફરીવાર પાછા માળામાં મૂકે છે. ધેન મધર એન્ડ ફાધર કમ બેક. ધ બેબી ટોલ્ડ ધેમ એવરીથિંગ. જ્યારે છે એના માતા પિતા પાછા આવે છે ઘરે ત્યારે આ બચ્ચાઓ છે એને બધી વાત કરે છે. ઓલ ઓફ ધેમ વેર પ્રાઉડ ઓફ જેરી. બધાને છે એ જેરી ઉપર પ્રાઉડ એટલે ગર્વ થાય છે. સરસ મજાનું અહીંયા જે છે એ સ્ટોરી હતી. આગળની પ્રવૃત્તિ છે લિસન એન્ડ સે. બિલી સેડ મધર વી આર હંગ્રી. મધર કહે છે વી આર ગોઈંગ આઉટ ઓફ બ્રિંગ ફૂડ. અમે તારા માટે ખોરાક શોધી લાવીશું. ફાધર કહે છે વી વિલ કમ સૂન, ટેક કેર. બિલી કહે છે યસ પાપા. એ કહે છે કે અમે થોડી વારમાં પાછા આવશું, તમે તમારી ધ્યાન રાખજો. સ્નેક કહે છે સ્નેક સેઝ યમ્મી લંચ. કીવી સેઝ પ્લીઝ ડોન્ટ ઈટ અસ. મહેરબાની કરીને અમને ખાશો નહીં. જેરી કહે છે આઈ વિલ પેક યુ. સ્નેક સેઝ બટ આઈ વિલ ઈટ યુ. કહે છે કે હું તને ખાઈ જઈશ. જેરી સેઝ ગો અવે ડર્ટી સ્નેક. ગંદા સાપ, અહીંથી દૂર જતો રહે. ફાધર સેડ થેન્ક્સ ગોડ યુ આર સેફ. ભગવાન તમારો આભાર કારણ કે તમે બધા સુરક્ષિત છો. જેરી સેડ ડોન્ટ વરી વી આર ફાઇન. જેરી કહે છે કે ચિંતા કરો માં, અમે ખૂબ જ ફાઇન છીએ. બિલી સેઝ વી વેર સ્કેર્ડ. યુ શુડ બી બ્રેવ. ફાધર કહે છે કે આ ખરેખર તમે બહાદુર છો. આગળની પ્રવૃત્તિ છે રીડ એન્ડ આન્સર. એટલે કે અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં સાચા વિધાન હોય તો ટ્રુ અને ખોટા વિધાન હોય તો ત્યાં આપણે ફોલ્સ લખવાનું છે. જોતા જઈએ. બર્ડ્સ લાઈક ઈગલ, પીકોક, મેના લીવ ઇન ધ ટ્રી. એટલે કે ત્યાં છે એ ગરુડ, મોર, મેના એ બધા ઝાડ ઉપર રહેતા. તો આ વાક્ય છે ખોટું છે, બરાબર, એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. 2 નંબર ઉપર છે ધ નેમ ઓફ ધ 3 બેબી બર્ડ્સ વેર બિલી, જેરી એન્ડ કીવી. એટલે કે 3 જે બેબી બચ્ચા હતા એનું નામ બિલી, જેરી અને કીવી. તો આ વાક્ય છે સાચું છે. 3 નંબર પર છે બિલી એન્ડ કીવી ફેલ ડાઉન ફ્રોમ ધ નેસ્ટ. બિલી અને કીવી છે એ માળામાંથી નીચે પડી જાય છે, તો એ વાક્ય સાચું છે. જેરી વોઝ અ બ્રેવ બર્ડ્સ. જેરી છે ખૂબ જ બહાદુર પક્ષી હતું, તો એ સાચું છે. જેરી વોઝ ધ ક્લેવર બર્ડ્સ. જેરી છે એ ક્લેવર બર્ડ્સ એટલે કે હોશિયાર હતું, તો એ પણ સાચું એટલે ટ્રુ આવશે. આગળનો છે રીડ એન્ડ આન્સર. એટલે કે અહીંયા જે આપેલા છે નીચે આપેલા 4 શબ્દોમાંથી અલગ પડતો શબ્દ ઉપર રાઉન્ડ છે કરવાનું છે. તો પેલું છે સ્પેરો, પેરટ, કુકુ અને સ્નેક. તો આમાં સ્નેક અલગ પડશે કારણ કે સ્નેક છે એ પક્ષી નથી, બરાબર, બાકી બધા પક્ષી છે. 2 નંબર પર છે સ્નેક, લિઝાર્ડ, ક્રો અને ક્રોકોડાઇલ. તો આમાં ક્રો અલગ પડશે કારણ કે ક્રો એક છે
એ પક્ષી છે, બાકી બધું નથી. 3 નંબર ઉપર છે ફાર્મર, આંટી, ફાધર અને અંકલ. તો ફાધર છે અલગ પડે છે, બાકી બધા છે સંબંધ છે, બરાબર. ફાર્મર છે એ વ્યવસાયકારમાં આવશે. 4 નંબર ઉપર છે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ અને વિંગ. સવાર, સાંજ અને બપોરનું ભોજન છે એને આ રીતે લખાય, પણ વિંગ્સ છે એ અલગ પડશે, એટલા માટે વિંગ્સ છે એના ઉપર રાઉન્ડ. આગળ છે 5 નંબર પર ગ્રીન, નેસ્ટ, રેડ અને યલો. ત્રણેય છે કલર છે અને નેસ્ટ એટલે માળો થાય, એટલે નેસ્ટ છે એ અલગ પડશે, એટલે એના ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે. આગળ છે ડ્રો, કલર એન્ડ સ્પીક. જો અહીંયા સરસ મજાનું એક છે એ ડ્રો બ્રાન્ચ ઓફ ધ ટ્રી. ટ્રી ઉપર છે બ્રાન્ચ આપણે દોરવાની છે, બ્રાન્ચ એટલે ડાળીઓ, બરાબર. ત્યારબાદ પીક યોર ફિંગર ટિપ્સ ઇન કલર એન્ડ મેક લીવ્સ, એટલે કે તમારે ફિંગર પ્રિન્ટની મદદથી આ રીતે પાંદ અને કરો, બરાબર. એ રીતે છે અહીંયા આપેલું છે. આગળ છે 3 નંબર ડ્રો યોર ફેવરિટ ફ્રૂટ ઓન ધ ટ્રી, એટલે કે ટ્રી ઉપર છે તમારા ફેવરિટ ફ્રૂટ છે એ દોરો. આગળની છે લેટ્સ પ્લે. આગળ છે કલર એન્ડ શેપ, એટલે કે અહીંયા જે પક્ષી આપેલા છે એનું જે મૂળ કલર હોય કલર પૂરવાનો છે, એના વિશે 3 વાક્ય લખવાના છે. તો સૌથી પહેલા છે આપેલું છે કે અ ગ્રીન પેરટ. તો ગ્રીન પેરટ છે એ આપણે કલર પૂરી નાખીશું એમાં, અને વાક્ય આ રીતે બનાવીશું કે ધીસ ઇઝ અ પેરોટ, આ પેરોટ છે, પોપટ છે. ઇટ ઇઝ અ ગ્રીન, તે લીલો છે. ઇટ્સ બીક ઇઝ રેડ, તેની ચાંચ છે લાલ છે. બીક એટલે ચાંચ. આગળ છે અ બ્રાઉન સ્પેરો, બરાબર, ભૂરા કલરની ચકલી. તો આપણે વાક્ય બને કે ધીસ ઇઝ અ સ્પેરો, આ ચકલી છે. ઇટ ઇઝ અ બ્રાઉન, તે ભૂરી છે. ઇટ્સ બીક ઇઝ બ્રાઉન, તેની ચાંચ છે ભૂરી છે. આગળ છે અ ગ્રે પીજન. ગ્રે કલરનું છે એ રાખોડી રંગનું છે કબૂતર. ધીસ ઇઝ અ પીજન, આ કબૂતર છે. ઇટ ઇઝ અ ગ્રે, તે રાખોડી રંગનું છે. ઇટ્સ બીક ઇઝ ગ્રે, તેની ચાંચ છે રાખોડી રંગની છે. અ બ્લેક ક્રો, આગળ છે અ બ્લેક ક્રો, એટલે કે કાળો કાગડો. તો એમાં કલર પૂરી નાખજો અને વાક્ય આ રીતે બનશે કે ધીસ ઇઝ અ ક્રો, આ કાગડો છે. ઇટ ઇઝ બ્લેક, તે છે કાળો છે. ઇટ્સ બીક ઇઝ બ્લેક, બીક એટલે ચાંચ, તેની ચાંચ છે કાળી છે. આગળ છે અ યેલો ડક, પીળા કલરનું બતક. ધીસ ઇઝ અ ડક, આ ડક છે, બતક છે. ઇટ ઇઝ યેલો, આ છે પીળું છે. ઇટ્સ બીક ઇઝ રેડ, તેની છે ચાંચ છે લાલ છે. આગળ છે અ પિંક ફ્લેમિંગો, એટલે કે ગુલાબી રંગનો ફ્લેમિંગો. ધીસ ઇઝ અ ફ્લેમિંગો, આ ફ્લેમિંગો છે. ઇટ ઇઝ અ પિંક, તે પિંક એટલે ગુલાબી, ઇટ તે ગુલાબી છે. ઇટ્સ બીક ઇઝ વ્હાઇટ એન્ડ બ્લેક, તેની ચાંચ છે વ્હાઇટ એટલે સફેદ અને બ્લેક એટલે કાળી. વ્હાઇટ અને એટલે કે સફેદ અને કાળી છે. આજે બસ આટલું જ. આશા રાખી કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થયો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.